તો ખ્યાતિ હોસ્પિટલમાં જે ઘટના બની ત્યારબાદ રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે। તમામ લોકોમાં રોષ છે, ત્યારે એનએસયુઆઈ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે। ખ્યાતિ હોસ્પિટલમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ કરાયો। ખ્યાતિ હોસ્પિટલ કાંડ જે સૌને ખબર છે કે ત્યાં તમામ લોકોની જે હોસ્પિટલ દર્દીઓ પહોંચ્યા હતા તે લોકોની એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી। દર્દીઓને કોઈ બીમારી નહોતી, તેમ છતાં પણ તેમના સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા। જો કે સમગ્ર મામલો સામે આવ્યો ત્યારબાદ કાર્યવાહીની વાત ચાલી રહી છે। એક ડોક્ટરની ધરપકડ કરાઈ છે, અન્ય લોકો છે તેમના સામે ફરિયાદ કરાઈ છે। એનએસયુઆઈ દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। તમામ લોકો જે વિરોધ કરે તેની પહેલા તમામની અટકાયત છે તે કરવામાં આવી રહી છે। કેવા પ્રકારનો વિરોધ છે એ લીડરને ખબર। તમામ લોકોનો જે અહીંયા વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। ટોટલી આરોગ્ય વિભાગનો કૌભાંડ છે। આ જોઈ શકો છો, તાનાશાહી। અમારા ત્યાંથી અમારા વિસ્તારમાંથી લોકોને ડિટેન કરે। અમે 50 જણા હતા, અમે 50 જણા માંથી 40 ડિટેન કરે। અમે બચ બચાઈને ભાગ્યા છીએ અમે લોકો, અને અમે 50 થી વધારે લોકો હતા। 40 લોકોને ડિટેન કરીને લઈ ગયા છે આ પોલીસ વાળા। તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। તમામ લોકોની જે તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને વિરોધ લઈને એનએસયુઆઈ દ્વારા આજે તાળાબંધી કરવામાં આવે તે પહેલા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખીને તમામ લોકોની અટકાયત કરી લેવામાં આવી છે। મહત્વનું છે કે જે ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મૃત્યુ થયા હતા તેને લઈને એનએસયુઆઈ દ્વારા આજે ઉગ્ર વિરોધ કરવામાં આવે તે પહેલા જ પોલીસે તમામ વિરોધને લઈને આખો મામલો ન બીચકે તે માટે પહેલેથી જ અટકાયત તમામની કરી લેવામાં આવી। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।